બોલો વિહત મેલણી માત કી જય। જો તમને વાત કરું ને તો માના અહીંયા અનેક પરચા છે, પણ આજે લાઈવ તમને એક દાખલો બતાવું। તમારા બધા વતી તમારો ભાઈ પ્રાર્થના કરશે માને કે તમારા બધાના ધાયરા કામ મારી માં વિહત મેલડી પૂરા કરે। તો મહાદેવ હર ને જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં? મજામાં રહીશો। આપણા વિડીયો જોતા હોય અમે મોજમાં જ હોય। તો માનો હુકમ થઈ ગયો છે અને તમારો ભાઈ ફાઇનલી વિસાવદરથી અમદાવાદ પહોંચી ગયો છે અને હવે અહીંથી જાય સાણંદ માં વિહત મેલડી ધામ સાણંદ દર્શન કરવા માટે। તો વિડીયોમાં બન્યા રહેજો। નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો અને આપણો વિડીયો તમે ક્યાંથી જોવો એ જરૂર કમેન્ટમાં જણાવજો અને કમેન્ટમાં જય વિહત મેલડી માં લખજો અને વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે। તો ચાલો કન્ટિન્યુ। તૈયાર થઈ ગયો? હવે નીકળશું આપણે મંદિરે જવા માટે। તો હવે તમને સીધો મળું મંદિરે। બોલો વિહત મેલડી માત કી જય। ભગવાન કરમસિંહ બાપાની જય, સુરેશ બાપાની જય। તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો છે મંદિરે। અને ઘણા લોકો મને પૂછતા હોય કે આપણે તમે દર્શન કરવા જાવ એ મંદિર ક્યાં આવ્યું? તમારા ભાઈ ઉપર જેની અપરંપાર કૃપા છે મારી હોણંદવાડી વિહત મેલડીની, તો મંદિર સાણંદમાં આવ્યું છે અને આની પહેલાં આપણે 2-3 વિડીયો અપલોડ કરેલા છે। જો ન જોયા હોય તો જોઈ આવજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને શેર કરજો ને લાઇક કરવાનું ન ભૂલતા અને કમેન્ટમાં લખજો જય વિહતમાં, જય મેલડીમાં। તો ફાઇનલી તમારો ભાઈ પહોંચી ગયો છે અત્યારે મંદિરે અને તમે આગળ અંદરથી દર્શનય કરાવવું અને જેની ઉપર માની કૃપા હોય ને એ જ આ વિડીયોને લાઇક કરી શકે ને શેર કરી શકે। તો ફટાફટ વિડીયોને શેર કરી નાખજો ને લાઇક કરવાનું ન ભૂલતા। તમારા બધા વતી તમારો ભાઈ પ્રાર્થના કરશે માને કે તમારા બધાના ધાયરા કામ મારી માં વિહત મેલડી પૂરા કરે। તો વિડીયોમાં બન્યા રહેજો। ચાલો કન્ટિન્યુ। તું એ બોલતા કર આ જગવા ભળતું રહીજુ, ઓય અમે નથી કર્યું બધું આપોઆપ થઈ ગયું। તું એ બોલતા કર આ જગવા ભળતું રહીજુ, એવી હતી અમે નથી કર્યું બધું માતારિયા કે ઓલી બખુ પરચવા વિહત તારિયા કે ઓલી બખુ પહોંચવા તારા કીધેલા માર્ગ અમે જ્યારથી પડાયા હતા કાચ કેરા કટકા કોહિનૂર બળા। ફાઇનલી મિત્રો તમારો ભાઈ મંદિરે પહોંચી ગયો છે, દર્શન કરી લીધા ને તમને બધાને દર્શન કરાવ્યા અને હવે નીચે ચા પાણી કરવા આવ્યો। ઉમંગભાઈ મળી ગયા, હું ઉમંગભાઈ મજામાં? જય વિહતમાં। અને ચા શું કે મજા આવે, ચા પાણી ચાલુ છે, મહેમાન ગતિ તો અહીંની એકવાર માણવા જેવી હકીકતમાં। અને ચા પાણી પીવા તમારો આવ્યો છે ને આપણે વિજયભાઈ, હું મજામાં? વિજયભાઈ આપણે ભાઈ દિલીપભાઈ છે, હું દિલીપભાઈ મજામાં? આપણે ઝાલા સાહેબ અહીંયા ઊભા છે, તબિયત પાણી સારા ભાઈ? જય વિહતમાં અને જય વિહતમાં વિશાલભાઈ। તો હવે હું કે ફાઇનલી ચા પાણી પી લઈએ। તો વિડીયોમાં બન્યા રહેજો, નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। જો તમને વાત કરું ને તો માના અહીંયા અનેક પરચા છે, પણ આજે લાઈવ તમને એક દાખલો બતાવું। આ ભાઈ છે ને એ બોલી નહોતા શકતા, પછી અહીંયાથી માતાજીએ આશીર્વાદ દીધા અને કીધું અને અત્યારે બધું એક નંબર થઈ ગયું ટૂંકમાં અને હરખું બોલી શકે। માની કૃપા હોય ને એટલે બધું એની રીતના ઓટોમેટિક હરખું થઈ જાય। જો તમારે પણ દર્શન કરવા અહીંયા આવવા હોય ને તો એકવાર તમને આખો લોંગ વિડીયો આની પહેલાં મૂકેલો, એમાં એડ્રેસ આપેલું છે, એકવાર એ વિડીયો જોતા આવજો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખેલી તો ચેક કરતા આવજો એટલે હું તમારે આવવું હોય તો તમે હેરાન ન થાવ। બોલો વિહત મેલડી માત કી જય।
નકર ખબર નહીં અમે કઈ દુનિયામાં હોત. એ માં હે માં નકર ખબર નહીં અમે કઈ દુનિયામાં હોત. અધૂરા ઓરતા અધૂરા રહી જોત. ધારેલા સપના કોણ પૂરા રે કરો. કે ઓલી ખૂબ વિહત તારી કે ઓલી ખૂબ તો ફાઇનલી મિત્રો હવે તમારો ભાઈ અહીંથી રિટર્ન થાય છે અને મસ્ત મજાના દર્શન થઈ ગયા અને તમને બધાને દર્શન કરાવ્યા અને માની કૃપા હોય તો જ તમે એ લગી પહોંચી શકો. અને બધા માટે તમારો ભાઈ પ્રાર્થના કરશે કે જે આ વિડીયો જોયો, જેને વિડીયો શેર કર્યો, જેને વિડીયોને લાઈક કર્યો, એ બધા વતી તમારો ભાઈ પ્રાર્થના કરશે માને. અને માની કૃપા હોય ને તો જ તમે એ લગી વિડીયો જોઈ શકો અને શેર કરી શકો. તો અવનવો સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને અને વિડીયોને શેર કરજો અને કમેન્ટમાં જય વિહતમાં જય મેલડીમાં લખજો. તો મળીએ આપણે બીજા નવા બ્લોગમાં. તો ચાલો, જય માતાજી.